હા બોલે ને. આવશે. બોલો સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ કોપીરામ જમીને આવ્યા? દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તદે તો મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या બોલીએ સદગુરુ મહારાજની. આજ કઈક ગોઠવણી નહોતી, સેજે સેજે જે સત્સંગ જે 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 સેજે સેજે જે સત્સંગ થાય એ કરવાનો ભાવ હતો. પણ ગુરુ કૃપાથી જલારામે કીધું, આપણા અહીંયા રિક્ષાવાળા જલારામભાઈ છે કે આ જલારામ બાપાની તિથિ છે, તો તમને એક હૃદયની વાત કરું. આવો આવો મુઘેરા મહેમાન. તમને એક હૃદયની વાત કરું. આ જલારામ બાપાની તિથિ છે. આજે છે. તો તમને એક હૃદયની વાત કરું. સંતો, મહાપુરુષો, ભક્તો, સદગુરુ અથવા જેને જેને પોતાના જીવનને ભજન કર્યું હોય, પરમાત્માનું નામ લીધું હોય, અથવા સદગુરુના ચરણમાં જેને જીવન વિતાવેલું હોય, પોતાનું જીવન ક્યાંક સમર્પિત કર્યું હોય, પરમાર્થે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય. આજે જ મેં ઓલા ભાઈ ઈશ્વરભાઈ આવ્યા ને, મેં કીધું મારા મમ્મીનું શરીર છૂટે તો મને પેટમાં પાણી હલે નહીં. શું કામ? કારણ કે હું મારા ગુરુને સમર્પિત છું. મારું ધ્યાન છે મારા સદગુરુનું ધામ. મારું ધ્યાન મારા હગાવાલા, કુળ કુટુંબ, હગાવાલા જે કાંઈ હોય એ મારું ધ્યાન નથી. મારું ધ્યાન છે પરમાત્માનું નામ, ભજન, સત્સંગ. મારું ધ્યાન છે ગુરુ અને વિશ્વનું મંગળ. મારું ધ્યાન મારો સ્વાર્થ નથી, મારું કુટુંબ નથી, મારું કુટુંબ એ મારું ધ્યાન નથી, મારા હગાવાલા એ મારું ધ્યાન નથી, મારા મા બાપ એ મારું ધ્યાન નથી. ફરજ છે, ફરજ બજાવી લઈશ, પણ મારું ધ્યાન તો પરમ તત્વ. એમાં હું ભજન એવું કરું કે એનું કલ્યાણ થાય, એમાં ના નહીં, પણ એ ધ્યાન મારું નથી. મારું ધ્યાન મારો કોઈ પણ સગાઈ મારું ધ્યાન નથી. મારું ધ્યાન છે પરમ તત્વ પરમાત્મા. તમે જે ટ્રેનમાં બેસો ને એ ટ્રેનમાં તમારી ગતિ થાય. તમારે જે બાજુ હાલવું એ બાજુ હાલો. કારણ કે તમારે જે ટ્રેનમાં બેવું હોય ને એ ટ્રેનમાં બેસી જાવ, એ બાજુ તમારી ગતિ. તમે દાખલા તરીકે જુગાર રમશો ને તો આખી જિંદગી જુગાર જ રમશો, કારણ કે તમે એ ટ્રેનમાં બેઠેલા છો. તમે લૂંટફાટ કરશો તો આખી જિંદગી લૂંટફાટ જ કરશો, કારણ કે એ વ્યક્તિ એ ટ્રેનમાં બેઠેલો છે. એમ તમે પરમાર્થ તરફ તમારું ધ્યાન હશે ને તો તમે એ ટ્રેનમાં બેઠા છો. તમે કોઈક વ્યક્તિ લૂંટફાટ કરતી હોય તો એની ટ્રેન કંઈ ખરાબ નથી, બરોબર જ છે. પણ કોઈક પરમાત્માનું ભજન કરતું હોય છે એની ટ્રેન એ જ છે, બેની ટ્રેન જ છે, બે ટ્રેન જ છે. પણ તમને લૂંટફાટ કરતું હોય છે એવી વ્યક્તિનો સંગ કરશો ને તમને અશાંતિ થાય. પણ જે પરમ તત્વ પરમાત્મા તરફ જતો હોય છે, જે આત્મકલ્યાણ તરફ જતો હોય છે,
જે દરેકના જીવ, દરેકનું મંગલ તરફ જતો હોય છે, એનો સંગ કરશો તો તમને શાંતિ થાય. બસ આટલો જ ફેર છે. બાકી ટ્રેન બધાની બરોબર જ છે. જે કોઈ વ્યક્તિ જે કાંઈ કરે છે ને એ બરોબર જ છે. એ કોઈ વ્યક્તિ કાંઈ ખોટું કરતી જ નથી. તો ઓના સંગમાં તમને ભય લાગશે. ઓના સંગ કરવામાં તમને એમ થાય કે આ થોડીક અશાંતિ પેદા થાય છે, એવું તમને લાગશે. પણ સંતોના સંગમાં જે પરમાર્થી છે, જલારામ બાપાને હુકમ યાદ કરી છે, અગા થાય છે, કુટુંબી છે, જ્ઞાતિવાદ છે, એમાં ના, હું ના પાડું છું. હું જ્ઞાતિવાદને માનતો નથી. કારણ કે મારા ગુરુએ જ્ઞાતિ ઉડાડી દીધી. મને નાત જાતનો રહેવા ન દીધો. નાત જાત ઉડી ગઈ મારે. રામકૃષ્ણ પરમહંસને હું કામ માની છીએ? આપણા જ્ઞાતિના છે? નહીં. રમણ મહર્ષિને હું કામ માની છીએ? આપણી જ્ઞાતિના છે? તો કે નહીં. એ લોકોને નાત જાત ન હોય, એ લોકોનું ધ્યાન હોય પરમાર્થ. તમે પરમાર્થના ડબ્બામાં બેહો ને, પરિણામ તમારા આત્માની, તમારી જે ગતિ છે ને એ સત્ય તરફ થાય. હું કામ બીજી ગાડી હોય? અમારે અમુક લોકો છે ને એ જ્ઞાતિવાદ બહુ કરે કે અમારે આ જ્ઞાતિ, અમારી જ્ઞાતિનો છે ને એટલે જ્ઞાતિમાં જોડાઈ જાય. જ્ઞાતિનો વિરોધ નથી, કુળ કુટુંબનો પ્રેમ કરો, રાગ દ્વેષ નથી કરતો, પણ તમારો ઉદ્દેશ છે ને પરમાર્થ હોવો જોઈએ. જ્યાં સુધી પરમાર્થનો ઉદ્દેશ, પરમાર્થ એટલે પરમાર્થ, જ્યાં સુધી પરમાર્થનો ઉદ્દેશ નહીં થાય ને ત્યાં સુધી તમે બીજી ગાડી બેસી જાઓ. તો કે બીજી ગાડી બેસવામાં કાંઈ વાંધો નથી, પણ તમારું છે પરિણામ છે ને, એ પરિણામ છે ને સત્ય તરફ નહીં થાય. પરિણામ, આપણા જીવનનું પરિણામ શું? ભલે ને આખીર તો માલિકની મરજી, ભૂલ ન કરે. મહાપુરુષોને નાત જાત હોય નહીં, ગેરંટી, ભૂલ ન કરે. એ લોકોને કોઈ ધર્મ, સંપ્રદાય, બંધન, વાળા એવું ન હોય. એને તો એક જ પરમાત્મા આખા વિશ્વમાં. સાંઈ બાબા એવું કીધું, સબકા માલિક કા. એને એમ કીધું, લુવાણાનો માલિક લુવાણો, વાણિયાનો માલિક વાણિયો, મોમેડિયનનો માલિક મોમેડિયન, પટેલનો માલિક પટેલ, હુતારનો માલિક હુતાર, સિંધીનો માલિક સિંધી. એવું કીધું. એને એવું કીધું સબકા માલિક એક. જો એનો ભેદ છૂટી ગયો. દરેકનો માલિક એક જ છે. નરસિંહ મહેતા એવું કીધું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. રાખો, હું એવું નથી કહેતો તમને જ્ઞાતિથી પ્રેમ હોય તો રાખો. તમે રાખો પ્રેમ, હું ના નથી પાડતો. હું દ્વેષ કરવાનું કહેતો જ નથી. કુટુંબને પ્રેમ કરવો જોઈએ, જ્ઞાતિને પ્રેમ કરવો જોઈએ, પણ પરિણામ તો એક જ વિશ્વમાં પરમાત્માથી પ્રેમ કરો. તમારું પરિણામ છે ને એ બીજાના હાથમાં ન હોય. આજે કૃષ્ણએ કીધું, મોરારી બાપુએ કીધું, જે પરમ તત્વને પામી ગયા હોય એ પોતાના આત્માની સ્થિતિમાં હોય. શ્રીમદ રાજચંદ્રજી જે પોતાના આત્મામાં સ્થિત છે. કોઈ પણ મહાપુરુષ છે ને પોતાની સ્થિતિમાં છે. પોતાના એનું આત્મકલ્યાણ તરફ ધ્યાન હોય. એને સંસારનું મહત્વ ન હોય, એને મહત્વ હોય આત્મકલ્યાણનું. અમારે એક ભાઈ હતા, એને એક જણાનું શરીર છૂટ્યું. મને કે આનું શરીર શાંત થઈ ગયું ને, હવે એની ગતિ આખી અલગ થઈ ગઈ. પછી એને વ્યવહાર વહીવટ નથી રહેતો, એને કોઈ સગાવાલા કોઈ કુટુંબ રહેતું નથી. તો ઈ ગતિ કઈ રીતે કરે? દાખલા તરીકે મારું શરીર છૂટે તો માલિકની મરજી, પણ મારી અંદરનું ધ્યાન તો પરમ તત્વ પરમાત્મા તરફ છે. મારું લક્ષ્ય તો એ છોકરા લઈ લે પેલા, મારું લક્ષ્ય તો એક છે, પછી માલિકની મરજી. એવું નથી, પણ તમે હાલો તો છો ને. શંકર ભગવાને એવું કીધું, બાર બાર વર માંગું હરસી દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદાય સત્સંગ સદગુરુ દઈજો મને ભક્તિ સદાય સત્સંગ દયાળુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ. સતનો સંગ શું કામ માંગે છે? આખો વિશ્વર્યુની સતના આધારે છે. અસત છે એનું ખંડન નથી, આધાર તો સતનો જ છે.
એવા નૂરે જાન સતવાદે આજ મારા ભાઈ લાવ આરાધો રે. એક મન કરો ને આરાધજી રે રામ. એવા સદા ગુરુજીના વચન આજ મારે સેજે રે સવાયા. જૂનો જૂનો ધર્મ અંબાર જી રે તમે કરો છો એ ક્યાંય હું કોઈનું ખંડન મંડન મને હમણાં છે ને હું એક આમ સત્સંગ સાંભળતો ને એક મહાપુરુષ છે શિવકૃપાનંદ. એ ચોખ્ખા શબ્દમાં કહે આ વિશ્વમાં કોઈ હારે રાગદ્વેષ કરો માં, કોઈની નેગેટિવ વિચાર કરો માં, નબળું વિચારો જ માં. દરેકની અંદર તુજ મે રામ મુજ મે રામ. આપણી મૂળ પ્રકૃતિ છે ને એમાં કોઈના દોષ જોવાઈ જાય છે. આપણી મૂળ પ્રકૃતિમાં કોઈના અવગુણ જોવાઈ જાય છે. એ અવગુણ જોવાઈ જાય છે ને એ આપણી અંદર એટલી બધી પોઝિટિવતા નથી ને એટલે કોકના દોષ જોવાઈ જાય છે. દોષ દ્રષ્ટિ મટી જવી જોઈએ. દોષ ક્યાંથી આવે તો કે જોવાથી. તમે કોકના સામું જુઓ ને એટલે તમને જોવાથી દોષ પ્રગટ થાય. શું કામ તો કે તમારી અંદર એટલે કે મારી અંદર એ દોષ પડ્યો છે ને એટલે મારાથી દોષ જોવાઈ જાય છે. હું કોઈ પણ વ્યક્તિને દોષ શેમાં આવે તો કે જોવામાં. દોષ શેમાં આવે? કોઈને આપણે શું જોઈ? દોષ. એટલે દોષ ક્યાંથી પ્રગટ થાય? દ્રષ્ટિથી પ્રગટ થાય છે. આપણી દ્રષ્ટિમાં આવે છે. આપણી આંખ છે ને એ એટલી બધી પવિત્ર, એટલી બધી શુદ્ધ અને એટલી બધી ઉચ્ચ પ્રકાશય નથી કે આ વિશ્વમાં કોઈને દોષ જ ન દેખાય. જો ગંગા સતી હું કે પારકારે મારી અંદર હોય તો જ હું બોલું. ભૂલ ન કરતા મારી અંદર દોષ દ્રષ્ટિ થઈ જાય છે કોકો પર. પારકારે અવગુણ કોઈના જુએ નહીં ને. જો અવગુણ ક્યાંથી આવે છે? જોવાથી આવે છે. કોઈ રૂપ એવું જોઈ, કોઈ આપણને ન ગમતી વ્યક્તિ જોઈ. ગમતી કોને નથી તો કે આપણને. વ્યક્તિ તો કે ઈ તો એની જગ્યાએ બરોબર જ છે, એને કઈ લેવા દેવા જ નથી. તમે હું કરો એની એને બીજાને કઈ લેવા દેવા નથી. પણ દ્રષ્ટિ આપણી દ્રષ્ટિમાં એ સ્થિતિ નથી. ધ્યાન આપજો. અને બીજું હંમેશા યાદ રાખો, જીવનને બને તો આપણે શું કામ સારી વાતો ન કરી? એ રે વાતોનો રંગ લાગ્યો રાણાજી જોને હરિના ભજનની ટેવ તો પડી. જોઈને ટેવ પડી ગઈ. એ રાણાજી જોને હરિના. તમે નો આવો ને ગોરધનભાઈ એટલે મને ખોટ જાય, તમને નહીં. કારણ કે મને સત્સંગથી પ્રેમ છે. કારણ કે મને ખબર છે એમાં કલ્યાણ છે. મને ખોટ જાય નહીં, મને ખબર પડે. મને ક્યાં ખોટ જાય નહીં મને ખબર પડે. ભૂલ ન કરતા. મને સત્સંગ નો થાય, ભજન નો થાય ને હરિહર નો થાય ને એટલે મને અબજો રૂપિયા નહીં, અબજોથી વધારે ખોટ જાય છે. એની કિંમત મને છે. કારણ કે મને ખબર છે આ વસ્તુ શું છે નહીં. સોનાની કિંમત કોને હોય? સોનીને. હીરાની કિંમત કોને હોય તો કે હીરાના પારખ હોય ને એને. ઝવેરીને હીરાની પારખ હોય એટલે એને ખબર પડે કે આ હીરાની શું કિંમત છે. એમ સંસારીની કિંમત હોય. દારૂની કિંમત હોય. ચોરી કરવા વાળાને ચોરી કરવાની કિંમત હોય. જુગાર રમવા વાળાને એને એમ કે તમને શું ખબર પડે જુગારમાં શું છે? આપણને ન ખબર પડે કારણ કે આપણે વિષય નથી. ભગવાન એ તો હું તમને કહું, આપણા ઉપર એ લોકો બધા આપણને બચાવે છે કે જો આ કરવામાં આ દુઃખ છે. જો આપણને કોઈ વ્યક્તિ કઈ ખોટું કામ કરે છે ને તો એ ખોટું કામ કરી અને તમને જગાડે છે કે આ કરશો ને તો આ પીડા આવશે. દુઃખમય સંસાર છે
પણ ઓલું તો આપણે ઉપજાવેલું દુઃખ છે. સંસાર દુઃખમય છે, પરિણામે સંસાર દુઃખમય છે, કારણ કે આ મૃત્યુ લોક છે. આમાં નક્કી છે શરીર છૂટવાનું. આમાં કોઈની લાગવગ હાલતી નથી. ચાહે સંત હોય, સંસારી હોય, ગુરુ હોય, મહાપુરુષ હોય, જતી હોય કે સતી હોય, કાયા છૂટવાની એ દુઃખ જ છે. આ સંસારનું પરિણામ દુઃખ સિવાય કાંઈ નથી. પણ એ દુઃખમાં સુખ એક પરમાત્માનું નામ છે. દુઃખમાં સુખ આજે 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 હું તમને કહું, ગમે થઈ જાય પણ રણછોડદાસજી બાપુનો નાશ ન થાય. ગમે થઈ જાય જલારામ બાપાનો નાશ ન થાય. ગમે થઈ જાય રામકૃષ્ણ પરમહંસનો નાશ ન થાય. ગમે થઈ જાય આ વિશ્વમાં રમણ મહર્ષિનો નાશ ન થાય. જો કા ભાઈ? કારણ કે સત્ય તરફ આવેલા. તો કે ક્યારે આવેલા? તો કે શરીર મળ્યું તો ત્યારે. તમને શરીર મળ્યું છે, તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો? તમે સ્વતંત્ર છો. પરમાત્મા કોઈને કઈ ખીજાતો નથી. અમારે એક છોકરો છે ચંદ્રેશભાઈ, છાપામાં આવ્યું એને એવું કામ કર્યું તો જો ઈ અહીંયા કાલે અહીંયા આવ્યો ને તો અમને બીક લાગતી હતી કે આ હજી આ ભાગી નથી ગયો, આ પકડાઈ ગયો નથી ને, ભાગી નથી ગયો. કારણ કે જો એવા કર્મ એવા કરો. તમારા જીવનમાં તમે એવું જીવો, એની અંદર એ પરમાત્મા છે. પરમાત્મા કોની અંદર નથી? આ વિશ્વમાં પરમાત્મા કોની અંદર નથી? મને સાબિત કરી દો. કૃષ્ણ પરમાત્મા કે છે આખા વિશ્વમાં રજે રજને કણે કણમાં હું છું. દરેકની અંદર પરમાત્મા છે. પણ જીવન પકડાઈ ગયો કે નથી પકડાયો? જીવન જીવન નથી પકડાયો. ક્યાંક નીકળી ગઈ. જો જીવન, જો ધ્યાન આપજો, જીવન આજે હું તમને કહું, એની પાસે જ છે આપણું પૈસા. જીવન, આપણું જીવન છે ને, આપણું જીવન હું ઘણી વાર કહું, આપણા જીવનથી કોઈને સુખ થાય છે? આપણા જીવનથી કોઈને શાંતિ થાય છે? આપણા જીવનથી કોઈને આનંદ પ્રાપ્ત થાય છે? આપણા જીવનથી કોઈ માણસનું ભલું થાય છે? એ તમારું જીવન. આપણા જીવનથી કોઈને દુઃખ થાય છે તો ખોટું. આપણા જીવનથી કોઈને અશાંતિ થાય છે, જો પરમાત્માની રચના હોય ને થઈ જાય એ અલગ છે. આપણું જીવન એવું ન હોવું જોઈએ. હું કીર્તિભાઈના ઘરે ગયો તો મારો અંદરનો ભાવ એવો છે કે મારાથી કીર્તિભાઈ, મારી મા, બાળકો કોઈને તકલીફ પડવી ન જોઈએ. એ મારો પહેલો ભાવ હોવો જોઈએ. હું તુષારભાઈ તુષારભાઈ મને ઘણી વાર કે ઘરે આવજે કાના મારાથી તકલીફ ન પડવી જોઈએ. મારું જીવન તુષારભાઈને ખબર મારા સ્વભાવનું. એની પાસે હું ચોખ્ખું બોલું, મારા જીવન પહેલું વહેલું. આ મને ધવલે કેટલા ટાઈમથી કીધું ઘરે બાપુ એકવાર તેડાવા છે. હું એની ઘરે સામેથી ત્યાંથી નીકળો હોઉં ને મને વિચાર આવે જાવું, પણ હું ન જાઉં. હું કામ કે નહીં ભાઈ મારે હું જાઉં એટલે મને માં નહીં આપે, 500,000 રૂપિયા દક્ષિણા આપે, પણ તોય નહીં એટલે નહીં કરવાનું. શું જરૂર છે? આપણા જીવનથી કોઈને તકલીફ પડે પગલું ભરવાનું જ નહીં. આમેથી બને ત્યાં સુધી કોઈ દી કોઈના ઘરે જવું નહીં. 5 વાર કે ને ત્યારે જ જવું. હું ના પાડું છું. અમારા ગુણભાઈ મને કેટલી વાર કહે નહીં એટલે નહીં. એને કહું શું જરૂર છે? તમે સત્સંગમાં આવો છો, ભજન આપણે કરવાનું શું છે? તો કે સત્સંગ. આપણે કરવાનું છે ભજન, આપણે કરવાનું છે હરિહર. આપણા જીવનમાં આપણા પગલા એવા હોવા જોઈએ, સમજ સમજ કર, સંભલ કર, કદમ बढ़ाता है कोई खुदी पे मरते એ લાખો લોગો. ખુદી એટલે હું પોતાનું અસ્તિત્વ રીએ એના માટે આખું જગત જીવે છે કે મારું અસ્તિત્વ રીએ, પણ પરમાત્માનું અસ્તિત્વ રીએ એના માટે, આખા વિશ્વના નાથનું અસ્તિત્વ રીએ એના માટે, તારું અસ્તિત્વ રીએ એના માટે કોણ જીવે છે? ખુદા પે મરતા હે કોઈ. આપણે તારું રહી જાય, મારું કાંઈ નો રહે તારું રહી જાય એટલા માટે જીવન જીવવામાં વાંધો શું છે? એમાં કલ્યાણ છે કે તારું રહી ગયું ને. ઓલા ભીષ્મ પિતામહ હતા ને, એને કૃષ્ણ પરમાત્મા હતા ને, કૃષ્ણ પરમાત્મા ને અર્જુન ધબધબાટી બોલતા હતા, આમાં હામે ભીષ્મને ગરમ કર્યા દુર્યોધને. હું કે તમે ભીષ્મ થઈને કે એક અર્જુનને તોડી નથી નાખતા? કે અર્જુનને તોડવો એટલે તમારા માટે તમે તો કેવડી પરાકાઠે. તો કે કાલે કા ભીષ્મ ને કા અર્જુન. અને ભીષ્મ પિતામાં હટાહટી એક
એક એક એક હાથમાં ઈ કે હથિયાર વગરનું મારો બાપ, હથિયાર વગર મારો બાપ, અને તું જીતી જા, ચડ્ડી પહેરતો મારી પાસે, તું મને જીતી જા એમ. મારી પાસે ચડ્ડી પહેરતા પહેરતા તું આવ્યો ને તું મને જીતી જા. ચડ્ડી પહેરતા મેં તને શીખવાડ્યો, અર્જુનને કે. અને હટાહટી 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 ભીષ્મએ હટાહટી મારી નાખો કે અર્જુનને જીવવા ન દો. અર્જુનની રાડ ફાટી ગઈ. રાડ ફાટી ગઈ ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું હવે જ થઈ ગઈ. અને કૃષ્ણે ભાળ દેનારું પૈડું લીધું હાથ. પૈડું લીધું ને હાથમાં એટલે ભીષ્મ પિતાએ મૂકી દીધું હેઠા હાથમાં. પૈડું હાથમાં જેવું લીધું ને, હથિયાર નહોતું લીધું, પૈડું લીધું કૃષ્ણે. પૈડું હાથમાં લીધું ને એટલે ભીષ્મ જેટલા સાદા હતા પોતાના હથિયાર હતા, મારે ક્યાં જીતવું હોય એ કે. કેમ એ કે લેવડાવ્યું ને હથિયાર હાથમાં એ કે. કોને કીધું? ભીષ્મ. કેમ હથિયાર લેવડાવ્યું? તો કે હું ભલે ને હારી ગયો, તું તો જીતી ગયો ને, મારું કામ છે તને જીતાડવાનું. જો કૃષ્ણની બાદશાહી, ભક્તને જીતાડવાની મારું કામ છે. તું તો જીતી ગયો ને, તને જીતાડવા હાટું તો હું બેઠો હું. કૃષ્ણ છે ને એ એટલો બધો કરુણામય છે ને. કૃષ્ણે આ વિશ્વમાં જેટલું મંગળ કર્યું, કોઈ ભલે ગમે એ કહે, હું તો કૃષ્ણને શહેનશાહ માનું. અમારે એક ભાઈ કહેતા હતા કૃષ્ણે બહુ એવા કૃત્યો કર્યા, હું એ નથી માનતો. કૃષ્ણ જેવો કરુણામય આ વિશ્વમાં કોઈ નથી. કૃષ્ણ જેટલી કરુણા આ વિશ્વમાં, આ વિશ્વ પર જેટલી કરુણા કૃષ્ણએ કરી છે ને, એટલી કરુણા આ વિશ્વમાં કોઈની તાકાત નથી કોઈ કરી શકે. કોઈ થયો નથી, છે નહીં અને થાહે નહીં. મારી ગેરંટી. આ મારો ભાવ છે, કારણ કે એની બાળ લીલા, એની કૃષ્ણના જીવન, એને વિચાર તો કરો. પોતાના માટે એને શું કર્યું, અને એને જે જે પગલાં ભર્યા ને એમાં કોઈનું કલ્યાણ કર્યું છે. કોઈને માર્યા છે ને તો એ કલ્યાણ કર્યું છે, અને જીવનમાં કોઈ પણ પગલું ભર્યું છે ને એમાં બીજાનું કલ્યાણ. એના પગલાં પોતાના સ્વાર્થ માટે નથી. આપણું પગલું કેવું છે? મારું પગલું કેવું છે? મારા સ્વાર્થ માટે છે કે પરમાર્થે છે? આપણે કૃષ્ણના બાળક છે ને, તો આપણું જીવન કેવું હોવું જોઈએ? જલારામ બાપાનું પગલું કેવું? આ જલારામ બાપાની તિથિ ઉજવાય સંતોની મહાપુરુષ. જલારામ બાપાનું પગલું કેવું? પોતાના સ્વાર્થ માટે હતું, પરમાર્થે હતું? પરમાર્થે કાય. અને તમે સ્વતંત્ર છો કે પરાધીન છો? તમે સ્વતંત્ર છો, તમારે જે રીતે જીવવું એ જીવો. તમારો કોઈ માલિક છે જ નહીં. પરમાર્થે કાયાધારી છે, એ મનુષ્ય નહીં મુરારી છે. જે બીજાના માટે જીવન જીવે છે, પોતાના માટે જીવન જીવે, જે પોતે એકલો ખાય છે ને પાપ ખાય છે. ગયા છે જે પોતાના માટે એકલો જમે છે ને પાપ જમે છે. પરમાર્થે આજે આ સંતો મહાપુરુષો બીજાનું બીજું એ કે કોઈ પણ રીતે કોઈ એવા પગલા ભરે કે જેથી બીજાનું કલ્યાણમાં નિમિત્ત બને. એવું શું કામ કરે છે? અને આપણો દેશ તો હું તમને કહું, માણસને આપણે કેટલા ભાગ્યશાળી છીએ એની આપણને ખબર નથી. એનો સદુપયોગ કરો. પોતાના જીવનનો સદુપયોગથી મોટું શ્રેષ્ઠ બીજું કોઈ આ વિશ્વમાં બીજું કોઈ સાધન છે જ નહીં. જલાએવો અલ્લાહ મનાણો, રામજીનો ભક્ત લોહાણો. જો ઈ તો ઈ લોકો કહે જો એ જ્ઞાતિ એને નથી, એને કોઈથી ભેદ નથી કર્યો, કોઈથી ભેદ કર્યો નથી. આજે એની તિથિ છે ને એટલે હું આ શબ્દ બોલ્યો. જ્ઞાત નહીં, દરેક આખા વિશ્વમાં એક જ રાગ દ્વેષ ભેદ કાંઈ ન હોય. દરેકની દરેકની અંદર વિચાર તો કરો. આ નરસિંહ મહેતા જો, વિચાર તો કરો કેવડી સ્થિતિ. મીરા જો, કબીર તો કેવો હોય, કબીરની તાકાત કેવડી, કબીરની સ્થિતિ કેવડી. મને બહુ ગમે આ બધા મહાપુરુષ, આ બધા શહેનશાહો કહેવાય, શહેનશાહ આલમ લોકો કહેવાય. રામકૃષ્ણ પરમહંસ શહેનશાહ આલમ કહેવાય, કાંઈ ઘટે નહીં. રમણ મહર્ષિ શહેનશાહ આલમ કહેવાય. એવા વિશ્વના એટલા અનંત મહાપુરુષો છે. જે સાંઈ બાબા શહેનશાહ આલમ કહેવાય. ગમે એ વ્યક્તિ ગમે એવું ખંડન કરે પણ એનું કાંઈ ફેર ન પડે. ભજન એવું હોવું જોઈએ. સુરદાસ, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, દત્ત મહારાજ. તમે જુઓ આપણને અને આ બધાને મનુષ્ય શરીર મળ્યા પછી સાર્થક બન્યું છે. તો આપણે આપણા જીવનને સાર્થક કઈ બનાવવું
કઈ રીતે બનાવવું એ ધ્યાન રહેવું જોઈએ. એ ધ્યાન તમને અખંડ રહેવું જોઈએ. બોલો સદગુરુ મહારાજ. સમજાત તારો હું તો બાદ હા હાલો ચા પાવ પેલા અને તારે પ્રસાદ લેવો છે.